આઈસ ક્યુબ નું શું થયું છે? તો કેમ અવાજ નીકળતો નથી તમારો? તારા રૂમમાં આમ શણગારીને રાખજે. કોઈ મેડમ ગાડી શીખવાના છે. હું ખોવાઈ જાય તારે ફોનમાં. કઈ નથી બોલવું. ચક્કર આવે છે. તો હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું શિલ્પા રાઠોડ લીંબાણી અને તમે લોકો જોઈ રહ્યા છો લેનીચી વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત આપણે 1 વાગ્યે કરીએ છીએ બપોરનો. અત્યારે બપોરનો 1 વાગ્યો છે અને કામકાજ કરી, રસોઈ કરી, જમીને અમે ફ્રી થયા. એટલે આજે વ્લોગનું સ્ટાર્ટિંગ આપણે અત્યારે કરીએ છીએ બપોરના 1 વાગે. આ મેડમ જમીને બેસી ગયા ફોન ઘુમાડવા. ફોન ઘુમાડે છે. આ વૃત્તિબેન આવ્યા છે હિચકવા, પણ અમે કાનો આજે સાફ કર્યો ને તો ખોળામાં લઈને બેસી ગઈ. તાર ઘરે લઈ જાવ નહીં? આમ જો સુવા જાણતા જોડે લઈ જાજો. ઓકે હો, લઈ જઈશ ને? અમાર ઘર કાનો નથી, તાર ઘરે તમને ઓળ દેવાંશ આવશે ને? તો મેડમજી સાવ ફ્રી. આપણે ઓલા આઈસ ક્યુબ નું શું થયું છે? લેવી આવો જાઓ. જોયું કે નથી જોયું? નથી જોયું ને કાંઈ નહીં. ચાલ હું લઈ આવું છું. જોઈએ હવે કે આપણે આઈસ ક્યુબ બની છે કે નથી બની. કાલે આ ટાઈમે જ મૂકેલી હતી. કાલે 12 વાગે સમથિંગ મૂકેલી હતી, પણ એ પછી સાંજે આપણે જોઈને તો હજુ આઈસ ક્યુબ નહોતી થઈ. હવે આઈસ ક્યુબ આપણે જોઈએ થાય છે કે નથી. તો આજે આમ જેલ હલે એવું જ નથી લાગતું. નિરૂપાય એટલે છે ને જામી ગઈ છે. હાલે ખોલતો નીચે રાખીને ખોલું, નકર બધું બગડશે. હા, નકર જામી નહીં હોય તો બગડશે, પણ જામી તો ગઈ જ હશે. કેમ કે કાલે સાંજે છે ને જેલ હલતું હતું એમાં ક્યુબમાં, અત્યારે નથી હલતું. ઓહ, તૂટી ગયું? નહીં, જામી ગઈશ. જામી તો ગઈ છે. આલો લગાવતા હું અત્યારે લગાવું. મેં હજી કપડાં ચેન્જ કર્યા, પાછા કરવા જોઈએ. જામી ગઈશ. જો મસ્ત આ ક્યુબ બની ગઈ છે આપણી. ચોકલેટ છે, ખાવીશ? પણ છે ને હાય આપણે નિરૂપા આને હળદરને છે ને પાણી નાખ્યું ને પાણીમાં ઘોળીને નાખી હતી તો આવું ન થાત. આમ સેમ કલર પીળો પીળો થાત. હે ને? આ જો જ્યાં હળદર છે ને ત્યાં છે, બાકી નથી થયું એવું. આલ્યો લગાવીને તાર ફેસ ઉપર. મારે નથી લગાવી. તો હું કામ બનાવી? તમારા માટે. હું તો એમને એલોવેરા લગાવતી. હું તો આવું કોઈ દી લગાવતી જ નહીં, તો હું કામ બનાવી? આને ફ્રીજમાં જ રાખવી પડશે ને? કા સાંજે વાત? ફ્રીજમાં જ રાખવી પડશે ને? આમ તો ઓગળી જાય. સાંજે લગાવું છું. કાંઈ નહીં, આપણે આઈસ ક્યુબ રેડી છે. અત્યારે એને પાછી આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ અને સાંજે એવું લાગશે કે પછી અત્યારે સુવા જવું છે. હમણાં જાગીને આવીએ ને ત્યારે લગાવશું. એટલે અત્યારે આપણે કાંઈ આને અપ્લાય નથી કરવી. પછી આને થોડીક અપ્લાય કરી અને શું રિઝલ્ટ મળે છે એનું એ પણ તમારા જોડે શેર કરીશું. તો તમારે પણ હવે ટ્રાય કરવી હોય તો કાલે બતાવી એમ એવી રેમેડી કરીને તમે ટ્રાય કરી શકો છો. સુવા નથી જવું? હજુ વાર છે. હે? સુવા નથી જવું? વાર છે થોડીક. વાર છે. શું કરે છો તું? આય ખોતરતી ને નીચેથી થર્મોકોલ નીકળે બેટા. કાનાને રાખજો. કાનાને ઠીક હજી ફ્રી થયા છે ત્યાં જો નીચેથી ઓલે ગોળી કરવા માંડી. કચરું વાળી દઈશ ને પછી? હે? વાળી દઈશ? હા તો પાડે. કા હા તો પાડે છે. આમ જો તને ઓલા સાપનું મેં શું કીધું એમ કરવાનું છે ને? નાના એક સાપ મને આપી દેજો. હોને? તાર રૂમમાં રાખવો છે? હા, તમારી રૂમમાં. પછી મારા રૂમમાં શું છે જાની? આમ જો અમાર ઘરે એકેય સાપ બાપ લઈને ન આવતી. તારી ઘરે જો ટોયલેટમાં નાખીને 1 ડોલ પાણી નાખીને તો 2 સાપ નીકળે. ખોટું બોલો તો નહીં દે. ના ના નીકળે, સાચું. ખોટું નથી બોલતી. વયો જાય ગટરમાં લઈ જાય આપણે. નો વયો જાય. તું એકવાર સાપ આપી જાજે ને ખા. ના ના અમાર ઘરે સાપ લઈને આવતી જ નહીં, કહી દઉં છું. નકર દરવાજો બંધ કરી દે, આવવા નહીં દઉં. સમજાઈ ગયું? હું આવવા દઈશ. તમને બેન નહીં આવવા દઉં તો. અમે સાપ જ મૂકી દેવું દરવાજો. તમે જ નહીં આવી. પણ દરવાજો બંધ કરી દેશો ને? હું દરવાજો બંધ કરી દઈ. પછી ભલે ને અહીંયા લઈને બેસજો, અમે દરવાજામાં સાપ જ બાકી લઈને ન આવતી. સમજાઈ ગયું? આવવાનું. હે? હા વાળી થામા
તારે હારવાર આયા કરે ને આજે લઈને આવશે જોજે પાછી આવજો એનો જોઈએ ને સિલ્વર ટી કેટલા પીવે છે ઈ. તે કેવો હશે બીક નો લાગે તને તને પહેલી વાર બતાવે ને તને બીક લાગે ને તો સારું મન નો લાગે હે ને? મોટા સાપથી બીક નો લાગે તો હાચાથી નહીં નો લાગે ને આચાથી તો લાગે જ ને તો એક કામ કરી દે ને તાર રૂમમાં આમ શણગારીને રાખજે એટલે મારે તાર રૂમ સાફ જ ન કરે ક્યારેક ક્યારેક હું તમારા રૂમમાં મૂકતી રહું ના રે મારે કઈ નથી મૂકો અમારા રૂમમાં અત્યારે વાગ્યા છે 5 અને અમે થોડી વાર આરામ કર્યો અને હવે જાગ્યા છીએ ચા પીધી અને બહાર જોઈએ તો આ આપણા મેડમ ગોથલા તોડતા છે હજી થોડાક ગોથલા હતા વધારે થાય ને પછી ભાંગવાના હતા એક હારી બધું કામ ન કરે બરોબર છે પછી હારી તોડવા પડશે વધારે થાય તો તારા હાથ દુખવા માંડે હે ને યસ છું એટલે થોડા થોડા છે ને ત્યાં થોડાક કરી નાખીએ હું હમણાં કરવા લાગુ મારાથી તૂટે ને તો ઓકે એટલી કાઢી છે હું હમણાં બીજી નીકળશે ને એટલે કરવા લાગીશ પછી આપણે આની રેસીપી દઈશ ને તો બનાવીશ ત્યારે મને કેમ નથી આવડતી મને નથી આવડતી આપણે બે હરખ્યું જ ભેગ્યું છે અને મમ્મી અહીંયા ચોખા ચાળે છે આજે બધા ગોથલા જ કાઢે છે જો આ માસી ગોથલા જ કાઢે છે એવું લાગે છે હા અહીંયા કાઢે છે તો કાંઈ નહીં અત્યારે થોડું ઘણું આવું કામકાજ ચાલી રહ્યું છે બધાનું તો 7 વાગ્યે રસોઈ કરવી છે એટલે અમે ફ્રી જ છીએ અત્યારે તો એ કામ પતાવી દઈએ અને પછી જોશું મમ્મી કરશે મુખવાસ તો અમે નહીં કરીએ કેમ કે ક્યારેય કર્યો નથી મેં અને નિરૂપાયા બી કરેલો નહીં હોય પણ આજ વખતે જોઈએ પછી નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરશું તો તમે તમારામાંથી કોણ આવી રીતે કેરીના ગોથલાનો મુખવાસ બનાવે છે જરા કમેન્ટ કરજો અને કઈ રીતે બનાવો છો એ પણ કમેન્ટ કરજો કેમ કે અમે કાલે બનાવવાના છીએ તો અમે તમારી કોઈ ન્યૂ સ્ટાઇલથી મતલબ નવી રીતે બનાવતા હોય તો અમે એ રીતે ટ્રાય કરશું તો કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં હાય દોસ્તો જય શ્રી કૃષ્ણ તો આપણે આવી ગયા છીએ ઘરે વાગી ગયા છે 8:15 અને જો અહીંયા અમારા મેડમ બેસી ગયા છે મોબાઈલમાં કંઈક ખોવાઈ ગયું છે શું ખોવાઈ ગયું છે કાંઈ નથી ખવાય એવું છે કાંઈ નહીં તો અત્યારે આપણે જમવાનું ટાણું થઈ ગયું છે તો જમી લઈએ સીધા રસોડામાં જો અહીંયા મમ્મી અને નિરૂપા બે બેસી ગયા છે આપણે આપણે બસ જમીન આ જાય માસી ઘરે અહીંયા ભાઈ બોલતા આવી ને અત્યારે નીકળી તો ભાઈ ફોન આવ્યો હું દુકાન દરવાજે પહોંચી ગયો તો પછીનો ફોન આવ્યો કયા માસીને ઘરે જવું છે એટલા માસી ઘરે કેમ ગાંઠી આવ્યો છે ત્યાં બે વાર જવાના છે देखा हमारा भाई मासी के घर पे गांठिया आया है સીધું વાર આવું गांठिया આવ્યા છે ગાંઠિયા લેવા જવાનો છે અને અમારા નિરૂપા જી નિરૂપા મેડમ ગાડી શીખવાના છે પાક્કું શીખવાડવાની છે પાક્કું હા પછી આપણે અહીંયા ટ્રક બહુ નીકળે છે હો પાછા જવા આ તો ટાયર ઢોળી છે અમારી પાસે અમારે મેડમ હાટું આજે પાછો હું પાન લઈ આવ્યો છું કોણ સુધાર કરી લે અને કેની પ્રોબ્લેમ આનો સુધાર કરો આદી જીરું ન ખાવે ચૂસવી ન ખાવે છાડી પડે જો આડી ચીરું નહીં કાપતી હવે હે કે હે તમને કીધું નતું એટલે કેમ આડે ચીરનું નથી પણ ગોથલાનું છે ને હોય ને બધું જ્યાં સુધી આવે ને ચાકામ ત્યાં સુધી લઈ લો પાછા નળ ચડી ગયા છે તો કેમ અવાજ નીકળતો નથી તમારો કાઢું તો એ વાંધો ન કાઢું તો તો ગાઈસ અત્યારે આપણે અહીંયા કેરી પડી છે ને અહીંયા એટલી કેરી ખાલી ડીશ ભરીને કાપી છે બનાવી છે અડદની દાળ ભાખરી અને ચા નથી ચા કરી આજે થોડી વાર વાતો ઓકે સોરી ગાઈસ ભૂલાઈ ગયું મને કાંઈ નહીં તો અત્યારે જમી લઈએ મળીએ જમીને તરત પાછા દોસ્તો જમી કાઢવી નવરા થઈ ગયા છે ને અમે અત્યારે તો મેડમ અમારા પૂતા છે વાસણ ધોઈને થાકી ગયા હે ને થાકી કઈ નથી કેમ અવાજ કેમ નથી નીકળતો આજ બહુ પેટમાં દુખે છે તો
બેઠા છે કંઈક બોલ છે બોલો. કાંઈ નથી બોલવું મને. ચક્કર આવે છે? દવા પીવું ને એટલે કાંઈક થાય છે. દવા પીને એટલે કંઈક થાય છે પણ દેશી ઉપચારો ઘણા કર્યા છે. અને આજે કિંજલ કાકીનો મેસેજ આવ્યો હતો, જોયો તે? કોમેન્ટ આવી હતી. બપોર પછી નથી જોયા. સવારની comment જોઈ. અમારી કિંજલ કાકીની કોમેન્ટ પણ આવી હતી. કુંવરબાઈએ કીધું છે કંઈક કેવું દૂધમાં દૂધને દહીં કે દૂધને સોડા પીવાય ને એવું કંઈક કીધું છે. હા એ કંઈક કીધું છે તો એ કરજો. એ પણ ઓલા પાન બાંધું છું ને 3 દી બાંધી છું નકર પછી. એ અત્યારે પાન બાંધે છે. આપણે પાન લઈ આવ્યા છીએ. અહીંયા ચાલે છે આપણે મુંબઈ ઇન્ડિયન અને ગુજરાત ટાઇટનની મેચ. દેખો હાર્દિકભાઈ 52 રૂપિયા ખડેલે હે. હા 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 ભાઈ નીરુભાજી અને અમારા ભાઈ બે ગાડી શીખવા ગયા છે અને મારા માસાને ઘરે જવાનું હતું તો ત્યાં ગયા છે જમી કાઢીને. અમે અહીંયા છીએ અને મમ્મી અને શારદા માસી બહાર બેઠા છે. જવો ખુરશી નાખીને એને કુદરતી હવા લે છે અને ગપ્પે સપ્પે માર રહે છે. તો અહીંયા અમારે મેડમ લૂડો રમ રહે છે. હું ખોવાઈ જાય તારે ફોનમાં. કાંઈ ખોવાય નહીં. હું ખોવાય નહીં. કાંઈ હોય તો ખોવાય. આજે શું કર્યું તમે આખો દિવસ? આજે છે ને હમ મને શિરો પાછું નીકળવા માંડ્યું. બધું મને જ થાય. કેટલું થાય છે, કેટલું થાય. આપણે ઘોડા જેવા આખો દી ધંધે રહી બધું કરીએ તો આપણે ઘોડા જેવા આપણને કાંઈ ન થાય. અમારા મેડમને બિચારાને મમ્મી અને મેડમ બેને થાય બધું. જોવો બેઠી 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 ખંજોળ્યા કરે. શું કર્યું તો તમે આજે આખો દિવસ? કામ કર્યું. શું કરે પછી કેરીનો મુખવાસ કરવો હતો તે ગોઠલા કાપ્યા. અચ્છા હા હા પછી ઓલી આઈસ્ક્રીમ બનાવીને એનો સાબુ થઈ ગયો. થઈ ગયો તો એવું મોઢું હા સંકેત છે હો. લગાવ્યું નથી ક્યાં જ ચમકે. પણ મારે જો કે એમ જ કીધું મેં એને કાલે. હા. મારે ઓલરેડી શાઇન મારે જ છે ફેસ. હમ. એટલે મારે જરૂર નથી. મેં એને કાલે એમ જ કીધું. હમ. પણ હવે કર્યો છે તો યુઝ કરશું. એમાં ખાલી એલોવેરા છે તો કાંઈ નડે એવું તો છે નહીં. ઓકે ઓકે હું તો છે ને નકર માથામાં નાખતી ને તો આમને મોઢા ઉપર લગાવી દેતી ક્યારેક ક્યારેક. હા હા મહિનામાં એકાદી વાર. અચ્છા અચ્છા પણ હવે સાબુ છે ને તો એને પાછો ઓલામ રાખવો પડે ફ્રીજમાં. હા નકર ઓગળી જાય. નકર જેલ જ વધે પાછું નકર. હા તો આવું હોય એ સાબુ તમે ઘરે બનાવો ને તો એ પાછો તમારે પાણી ભરીને જામમાં મૂકી દે. પાણી ભરવાનું નહીં. એક જ વાર પાણી ભરીને જામમાં મૂકવાનું. પછી તો એમાં ને એમાં રાખવાનું. યુઝ કરીને પાછો ધોઈને એમાં મૂકી દેવાનું. હા 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 ફ્રીજમાં એ ક્યુબમાં રાખીને. અચ્છા અચ્છા મેં આજે બતાવ્યો છે પણ યુઝ નથી કર્યો. અચ્છા હમણાં ઉપર સુવા જાઉં ને ત્યારે ફેશનથી ધોવો છે. ઓકે તો ગાઈઝ તમને ખબર પડી અમારા ઘરમાં કેરીના ગોટલાની ગોટલી કાઢીને એનો મુખવાસ કર્યો. જોકે ગુજરાતીમાં એ આદત હોય. ગુજરાતી છે ને કેરીની સાલ કર્યો નથી હજી તો. ખાલી ગોથલા કાપ્યા છે. હા પણ એ થાશે. મતલબ ખાલી ગોટલાની ગોટલી કાઢી છે ને એટલે મુખવાસ થાશે ને થાશે. અમારી ગુજરાતી ઓલી કેરી છે ને મરી જાય ને ત્યાં સુધી કહેતી જાય કે ભાઈ તું રહેવા દે ત્યાં સુધી નીચવી નાખે. ગોટલા નહીં તે પાછા છોકરાને છે ને ઓલા ટક 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 વાળા ગોટલા બે ફાડા કરીને એમાં હળી બાંધી દે ને પછી રીંગ વીટીને ઓલું વચ્ચે હળી નાખે એટલે અવાજ આવે. ઓલું કહેવાય આમ હા આમ મારવાનું હે ને. નહીં મારવાનું નહીં. ઓલી રીંગની આંટી ચડાવે ને પછી ઓલી ફરે ને એટલે ઈ ગોટલા હારે ભટકાય ટક 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 એવો અવાજ આવે. એક તો છે પંખો બંધ કર્યો. એક તો મને પેટમાં દુખે. એક તો અહીંયા શિરાવ નીકળો. એમાં તું કેવો અવાજ કરશો ટક 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 વાળો. ટક 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 બે નાખું એમ થાય છે. મારવા દોડે હો. કાંઈ દોડ. વાતે મારવા દોડે. કાંઈ નહીં ગાય અમારા મેડમે ઘણો વ્લોગ શૂટ કર્યો છે. તમને કેવો લાગ્યો એ કહેજો. અને તમે જે કંઈ કોમેન્ટ કરો છો એ કોમેન્ટનો જવાબ આપણે લગભગ આવતીકાલે દઈ દઈએ હે ને. સેટરડે હવે આ દેશું. હા દર સેટરડે જેટલી તમારથી થાય ને એટલી કોમેન્ટ વધારે કરજો એટલે તમારા બધાયના કોમેન્ટનો આન્સર આપણે સેટરડેના રાતે આપશું. તો અમારી ચેનલને બને એટલી વધારે શેર કરો જેથી અમારા 2000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે ત્યારે અમે લાઈવ આવીશું. અને ત્યારે તમારા કોઈ બી ક્વેશ્ચનનો આન્સર પણ ત્યારે બી મળશે લાઈવમાં. એટલે વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો
અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું કાલે આવા જ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.